નમો નારાયણ સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું જયા પાર્વતીની વ્રતની કથા કહું છું, તો તમે બધા ધ્યાનથી સાંભળજો। આ વાર્તા સાંભળવાથી પણ આપણા મનના મનોરથ પૂરા થાય છે। તો જયા પાર્વતી એટલે શિવ પાર્વતીની પૂજા કરવાની, વહેલું ઉઠવાનું, નાધણ 5 દિવસ એકટાણા કરવા અને 5મે દિવસે જાગરણ કરવાનું। તો હું વ્રતની વિધિ વિધાન સાથે વ્રત કરવાની વાર્તા કરું છું, તો તમે બધા ધ્યાનથી સાંભળજો। આ વ્રત અષાઢ સુદ 13ને દિવસે કરવામાં આવે છે। આ દિવસે વહેલા ઉઠવામાં આવે છે, નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવામાં આવે છે। આ દિવસે મીઠા અને ગોળ વગરનું ખોરાકનું એકટાણું કરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવાનું છે। આ વર્ષ 5 વર્ષ સુધી કરવાનું, 5મે વર્ષે એનું ઉજવણું કરવાનું। 5 ગોળણી જમાડવાની, બ્રાહ્મણને જમાડવાનો અને થાળ ધરીને ભગવાન ભોળાનાથને મંદિરે ધરવાનો। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી, બંને સાતવાદી અને નીતિવાળા, પ્રભુ ભક્તિવાળા હતા બંને। અને એના આંગળે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં, એવો એનો નિયમ હતો। ખાધે પીધે સુખી હતા, છતાં પણ એમને અભિમાનનો છાંટો નહોતો। આમ એ બધી વાતે સુખી હતા, પણ ભગવાનને એક વાતનું તેને દુઃખ આપ્યું હતું। એને એક શેર માટીની ખોટ હતી અને આ શેર માટીની ખોટને કારણે એમ રાત દિવસ સતત ચિંતા કરતા રહેતા હતા। એક દિવસની વાત છે, એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા અને બ્રાહ્મણને એમને આવકાર આપ્યો, ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો। ત્યારે નારદજી પૂછ્યું, કેમ છો, મજામાં ને? હા મુનિરાજ, આપની કૃપાથી અમે સુખી છે, પણ અમને શેર માટીની ખોટ છે। પણ આપ શું કોઈ વાતનું દુઃખ હોય તો મને કહો। હા, પણ આ બાબતની ખોટ છે તો તે માત્ર સંતાનની, અને એ માટે એક રસ્તો બતાવું છું। અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક શિવલિંગ છે, એ જંગલમાં આવી તેની કોઈ પૂજા કરતું નથી। ત્યાં જઈ તમે શંકર પાર્વતીને એક બાબતની તેને ખોટ છે અને તે માત્ર સંતાનની, અને એના માટે એક રસ્તો બતાવું। અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક શિવલિંગ છે, એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી। ત્યાં તમે જઈને શંકર પાર્વતીને એક નિષ્ઠાથી સેવ પૂજા કરજો, તો જરૂર તમારી ઉપર મહાદેવ પ્રસન્ન થશે અને સંતાન આપશે। આમ કહી નારદજી ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા। થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમને આવું મંદિર દેખાય નહીં। એટલે આખરે તેઓ થાકી હારી અને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા, હવે શું કરું? વિચાર કરતાં કરતાં એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય છે, ત્યાં તપાસ કરવાની બાકી છે, ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ, જો ત્યાં મંદિર ન મળે તો ઘરે પાછા ચાલ્યા જઈએ। આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા। ટેકરા ઉપર ચડીને જોયું તો આગળ એક નાનકડું મંદિર હતું। આ શંકર પાર્વતીનું મંદિર હતું। એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણ કરી, પછી સ્નાન કરી તેઓને પૂજાની શરૂઆત કરી। મંદિર પાસે જઈ બીલીના ઝાડ હતું, ત્યાંથી બીલીપત્ર લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરી પૂજા કરવા લાગ્યા। અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી અને તેઓ પેટ પૂજાઈ કરતા અને ભગવાનને પણ ધરતા। આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા, પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં। એક દિવસ બ્રાહ્મણે ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો। સાંજ પડવા આવી તોય પણ પાછો ફરે, એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી। આથી તે તેને શોધવા ચાલી નીકળી। ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ, ત્યાં તેણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો। એની પાસે એક નાગ ફૂફાડા મારતો હતો। બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું। એને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરોડો છે। આથી એના મોઢામાં ભયંકર ચીસ નીકળી ગઈ। ત્યાં તો એણે સોળે શણગાર સજીને સામે માતા પાર્વતીજીને ઊભેલા જોયા। પાર્વતીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી, એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણના શરીરે હાથ ફેરવ્યો, સજીવન કર્યો। એ પછી પાર્વતીજી તેમને કહ્યું, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું, માટે તમારે જે વરદાન જોઈએ તે માગો। માતાજી, અમારે તો શેર માટીની ખોટ છે, માટે અમને કોઈ ઉપાય બતાવો। તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે। આ કેવી રીતે વ્રત કરવું? વ્રત અષાઢ સુદ અને 13ને દિવસે શરૂ કરવામાં આવે છે અને વ્રત ત્રીજે પૂરું કરવામાં આવે છે। આ 5 દિવસે મીઠું અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે। પહેલા 5 વર્ષે જુવારનું ભોજન બીજા ખાઈને રહેવાનું, બીજા 5 વર્ષે મીઠા વગરનું કોઈ પણ અનાજ ખાઈને રહેવાનું, ત્રીજા 5 વર્ષ સામો ખાઈને, ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં છે અને છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ। જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્ય સ્ત્રીઓ પતિ સહિત ભોજનને આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા, પછી કંકુ જેવા સૌભાગ્ય દ્રવ્યનું દાન આપવું। આ પ્રમાણે વ્રત કરનાર સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પતિનો વિયોગ નષ્ટ થાય છે, અખંડ સુખ પણ મળે છે। આમ કહી પાર્વતીજી તો અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાની ઘેર પાછા આવ્યા। બીજે વર્ષે એમણે જયા પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું।
થોડા વખતમાં તેમની ત્યાં સરસ મજાનો દીકરો ઉતર્યો. હે જયામાં પાર્વતી, જે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા તેવા વ્રત કરનાર, કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. આ શિવ પાર્વતી, કોઈને સંતાન ન હોય તો શિવ પાર્વતીની પૂજા કરે તો એને અવશ્ય સંતાન પ્રાપ્ત થાય જ છે. તો આ મારી વાર્તા સૌને ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો બધા, અને મારા ઓમ નમો નારાયણ.